ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજનો આપણો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ ધ ફ્યુલ કન્ઝમ્પશન. આ ટોપિકની અંદર મિત્રો આપણે એન્જિનની અંદર જે એર અને ફ્યુલ રેશિયોની મદદથી કમ્બશન થાય છે અને તેની અંદર જે માપ સેટ કરવામાં આવ્યું છે એર ફ્યુલ રેશિયામાં, કે જે એની અલગ અલગ કન્ડિશન ઉપર અલગ અલગ હોય છે, જેમ કે રિચ મિક્સચર, લીન મિક્સચર, સ્ટોઇકિયોમેટ્રિક મિક્સચર. તો આની અંદર જે એર અને ફ્યુલનું પ્રમાણ જે છે એ અલગ અલગ રીતે સેટ કરવામાં આવેલું હોય છે અને આ ફ્યુલ જે છે તે આપણે એન્જિનની અંદર મોકલતા હોઈએ છીએ અને ત્યાં પછી એનું કમ્બશન થઈ અને પાવર જે છે તે જનરેટ થતો હોય છે. તો લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે જોઈ ગયા હતા કે એરનું કન્ઝમ્પશન જે છે એ કઈ રીતે મેઝર કરવામાં આવે છે. તો હવે આપણે ચર્ચા કરીશું ફ્યુલનું કન્ઝમ્પશન કઈ રીતે મેઝર કરવામાં આવે છે તેના વિશે. તો ફ્યુલ કન્ઝમ્પશન ઇઝ મેઝર ઇન ટુ વે. સામાન્ય રીતે જોવા જઈએ તો ફ્યુલ કન્ઝમ્પશન છે તે જનરલી રીતે બે રીતે માપવામાં આવે છે. ધ ફ્યુલ કન્ઝમ્પશન ઓફ એન એન્જિન મેઝર બાય ડિટરમાઇનિંગ ધ વોલ્યુમ ફ્લો ઇન given time interval and multiplying by specific gravity of the fuel, which should be measured occasionally to get an accurate value. સામાન્ય રીતે જોવા જઈએ તો એન્જિનની અંદર ફ્યુલ કન્ઝમ્પશન છે તે માપવા માટે તેના જથ્થો જે ફ્લો થતો હોય છે આપેલા નિશ્ચિત ટાઈમ ઇન્ટરવલની અંદર, તે જથ્થાને ફ્યુલની સ્પેસિફિક ગ્રેવિટી સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે છે અને આ રીતે તેની ચોક્કસ વેલ્યુ જે છે તે માપવામાં આવતી હોય છે. ધ અનધર મેથડ ઇઝ ટુ મેઝર ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ કન્ઝમ્પશન ઓફ ધ ગિવન માસ ઓફ ધ ફ્યુલ. સામાન્ય રીતે બીજી જે રીત છે તેમાં આપેલો જ કોઈ પણ એક વોલ્યુમનો જથ્થો છે કે જેનો ફ્યુલ વાપરવાનું છે, આપણે જે ફ્યુલ આપણે વાપરવાનું છે તેને માટે કોઈ નિશ્ચિત અંતરાલની અંદર તેનો ફ્લો થતો હોય અથવા તો જે માસ ફ્લો રેટ જે એનો માસનો જથ્થો જે છે તે ફ્લો થતો હોય, તો બીજી મેથડ આ રીતે છે. એક્યુરેટ મેઝરમેન્ટ ઓફ ધ ફ્યુલ કન્ઝમ્પશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એન્જિન ટેસ્ટિંગ વર્ક. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો એન્જિનના ટેસ્ટિંગ વર્ક માટે ફ્યુલ કન્ઝમ્પશનનું મેજરમેન્ટની ચોક્કસ મેથડ જે છે તે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. હવે બે ટાઈપ રીતે જે ફ્યુલ કન્ઝમ્પશનનું મેજર કરવામાં આવે છે તેમાં જોઈએ તો ફ્યુલ કન્ઝમ્પશનની મેથડ કઈ કઈ આવે છે. એક છે તો કે વોલ્યુમેટ્રિક ટાઈપ અને નેક્સ્ટ સેકન્ડ જે છે તે ગ્રેવિમેટ્રિક ટાઈપ. આ બે પ્રકારની અલગ અલગ મેથડનો ઉપયોગ જે છે તે આપણે ફ્યુલ કન્ઝમ્પશન મેઝર કરવા માટે કરીએ છીએ. હવે આગળ જોઈએ તો ટાઈમ રિક્વાયર્ડ ટુ સપ્લાય ગિવન વોલ્યુમ ઓફ ધ ફ્યુલ ઇઝ નોટ, એટલે કે આપેલા નિશ્ચિત સમયગાળા દરમિયાન ફ્યુલનો કેટલા પ્રમાણમાં જથ્થો જે છે તે પસાર થાય છે, તો તેના વિશે જોઈએ તો માસ ફ્લો રેટ ઓફ ધ ફ્યુલ સપ્લાય. ફ્યુલ સપ્લાયનો જે જથ્થો પાસ થાય છે તો તેને શોધવાનું સૂત્ર MF બરાબર વોલ્યુમ અપોન ટાઈમ ઇન્ટુ ડેન્સિટી ઓફ ધ ફ્યુલ. એટલે કે માસ કેટલા પ્રમાણમાં પાસ થાય છે તેને મેઝર કરવા માટેનું એક સૂત્ર છે MF બરાબર વોલ્યુમ એટલે કે કદ અપોન ટાઈમ એટલે કે જે વોલ્યુમને પાસ થવા માટે જે સમય લાગે છે એ સમય, અને એનો ગુણાકાર જે છે તે ફ્યુલની જે કોઈ ડેન્સિટી હશે તેની સાથે કરવામાં આવે છે. હવે ડેન્સિટી ઓફ ફ્યુલ જે છે કઈ રીતે મેઝર કરવામાં આવે છે જોઈએ તો ડેન્સિટી ઓફ ફ્યુલ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ ફ્યુલ ઇન્ટુ ડેન્સિટી ઓફ ધ વોટર. એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી ફ્યુલની જે છે તેને વોટરની ડેન્સિટી સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે તો આપણને ફ્યુલની ડેન્સિટી જે છે તે મેઝર કરી શકીએ છીએ. હવે ડાયરેક્ટ સ્પેસિફિક ગ્રેવિટી જો કોઈ પણ ફ્યુલની શોધવી હોય તો તેની માટેનું સૂત્ર છે સ્પેસિફિક ગ્રેવિટી બરાબર ડેન્સિટી ઓફ ધ ફ્યુલ અપોન ડેન્સિટી ઓફ ધ વોટર. અહીંયા જે મટીરિયલ જે છે એ ભૂલથી છે, અહીંયા આપણે લેવાનું છે ફ્યુલ, એટલે કે ફ્યુલ મટીરિયલ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કોઈપણ ફ્યુલની સ્પેસિફિક ગ્રેવિટી ચેક કરવા માટે તેની ડેન્સિટી, ફ્યુલની ડેન્સિટી અને વોટરની ડેન્સિટીનો આપણે ગુણોત્તર મેળવીએ તો આપણને તેની સ્પેસિફિક ગ્રેવિટી છે તે ઇઝીલી મેજર કરી શકીએ છીએ. ધ મેથડ ડઝ નોટ ગીવ ધ વેરી એક્યુરેટ માસ ફ્લો રેટ ડ્યુ ટુ વેરિએશન ઇન ડેન્સિટી વિથ ધ ટેમ્પરેચર. તો કે આ મેથડ જે છે
તે જનરલી સામાન્ય રીતે ચોક્કસ માસ ફ્લો રેટ જે છે તે નક્કી કરી શકતું નથી, કારણ કે કોઈ પણ ફ્યુલ ડેન્સિટી છે તે ટેમ્પરેચર વેરિએશન દરમિયાન અલગ અલગ આપણે મેઝર કરીએ છીએ. નેક્સ્ટ આગળ જે છે તે એક મેથડ આપણે પેલી જે છે કે જે ગ્રેવિમેટ્રિક ફ્યુલ ફ્લો મેઝરમેન્ટ, એટલે કે ગુરુત્વાકર્ષણની અસર નીચે કઈ રીતે ફ્યુલ ફ્લો છે તે મેજરમેન્ટ કરવામાં આવે તો તેના વિશેની આ ફિગર દર્શાવેલી છે, કે જેની અંદર એક જોવા જઈએ તો ફિગરમાં એક ફ્યુલ ટેન્ક આપેલી છે અને તેને એક સપ્લાય સિસ્ટમની અંદર બે અલગ પાર્ટીશન પાડવામાં આવેલા છે. એક જે છે તે આપણે નીચે ફ્લાસ્કની તરફ કે જેની અંદર આપણે મેઝરમેન્ટ ફ્યુલ ફ્લો મેઝરમેન્ટ કરવાનો છે તે જોડવામાં આવેલું છે, અને બીજો જે છેડો છે તે ડાયરેક્ટ એન્જિનને ફ્યુલ સપ્લાય કરવા માટે આપેલો છે. આ બંને જ કિસ્સાની અંદર તેમાં વાલ્વ એ અને વાલ્વ બી જે છે એમ બે વાલ્વ છે તે અહીં લગાડવામાં આવેલા છે, અને જે ફ્લાસ્કની અંદર આપણે ફ્યુલ ફ્લો મેઝર કરવાનો છે, કેટલા માસમાં ફ્યુલનો જથ્થો જે છે તે અહીં સપ્લાય કરવામાં આવ્યો છે, તો તેને માપવા માટેનું વેઇટિંગ મશીન પણ નીચે એટેચ કરવામાં આવેલું છે, કે જે ફ્લાસ્કની અંદર કેટલા પ્રમાણમાં ફ્યુલ ડિલિવરી કરવામાં આવેલી છે કે તેનો જથ્થો જે છે તે આપણને મેઝર કરીને અહીં આપશે. મેથડની અંદર ચર્ચા કરીએ તો ધ મેથડ ઇઝ ઇન્વોલ્વ વેઇટિંગ ધ ફ્યુલ સપ્લાય બાય ધ એન્જિન બાય ધ એરેન્જમેન્ટ આર એસ શોવન ઇન ફિગર. તો કે આ જે સિસ્ટમ જે છે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સેટઅપ બનાવવામાં આવેલું છે કે જેમાં એન્જિનને પૂરતા પ્રમાણમાં ફ્યુલ પાડવામાં આવે છે, અને તેનું જે કોઈ પણ વજન હશે, ફ્યુલનું જે વજન છે તે મેઝર કરવામાં આવે છે. ઇન ધીસ મેથડ valve A is open whenever the engine is to be run without the measuring rate of fuel supply, and valve B is closed so that the fuel from tank is directly flow to the engine. હવે સૌ પ્રથમ કિસ્સાની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે વાલ્વ એને ઓપન કરવામાં આવે છે તો આવા કિસ્સાની અંદર વાલ્વ એ જે છે આને ઓપન કરવામાં આવે છે, તો આ કિસ્સાની અંદર ફ્યુલનો જથ્થો જે એન્જિનની અંદર પાસ થાય છે તે કોઈપણ જાતના માપન કર્યા વગર કે તેનું મેઝરમેન્ટ કર્યા વગર ડાયરેક્ટ એન્જિનની અંદર સપ્લાય કરવામાં આવે છે, અને આ કિસ્સાની અંદર જે છે તે વાલ્વ બીની પોઝિશન જે છે તે બંધ પોઝિશનમાં હોય છે. એટલે અહીંયા જે કોઈ પણ ફ્યુલ ટેન્કમાંથી ફ્યુલનો સપ્લાય થાય છે તે ડાયરેક્ટ એન્જિનની ઇન્ટેક મેનિફોલ્ડની અંદર જમા થાય છે. હવે બીજો કિસ્સો જે છે એમાં જોઈએ તો the fuel from tank is supplied to the flask by the valve A, opening the valve A and B whenever the measurement fuel is to be carried out. તો કે આ પદ્ધતિની અંદર એન્જિનને ફ્યુલ સપ્લાય આપ્યા વિના ચલાવવામાં આવે છે, અને આ કન્ડિશનની અંદર બંને વાલ્વ એ અને વાલ્વ બી બંને જે છે તે ઓપન રાખવામાં આવે છે, અને આ સમયે ફ્યુલનો ફ્લો જે છે તે કેટલા પ્રમાણમાં મેઝર કર્યું અથવા તો તેનો કેટલો જથ્થો જે છે તે પસાર થયો છે તો તેના જથ્થાનું માપ અથવા તેનું વેઇટ જે છે તે અહીં કરવામાં આવે છે, કે જે અહીં આપણે જે ફ્યુલ ફ્લાસ્કની અંદર જથ્થો જે આપણે મિક્સ ભેગો કર્યો હોય છે, ક્વોન્ટિટી જે આપણે મેજર કરવાની છે તે અહીં ફ્લાસ્કની અંદર જમા થાય છે, અને ડાયરેક્ટ એને વેઇટિંગ મશીન વજનના કાંટો જે છે એની અંદર ડાયરેક્ટ એનું વજન કરવામાં આવે છે. ઓન ધ બેલેન્સ ધ એમાઉન્ટ ઓફ વેઇટ ઓન ધ બેલેન્સ ધ એમાઉન્ટ ઓફ ફ્યુલ ઇઝ વેઇટેડ, એટલે કે જે બેલેન્સ એમાઉન્ટ ફ્યુલનું જે જથ્થો જે છે એનું કેટલા પ્રમાણમાં છે તે અહીં બેલેન્સ કરવામાં આવે છે. કીપિંગ ધ વાલ્વ બી ઓપન, વાલ્વ એ ક્લોઝ, સો ધ ફ્યુઅલ ફ્રોમ ફ્લાસ્ક ઇઝ સિફોન ઓફ ધ એન્જિન. એટલે કે અહીં વાલ્વ બીને જે છે તે ખુલ્લો કરવામાં આવે છે અને વાલ્વ એને બંધ કરવામાં આવે છે, તેથી ફ્લાસ્કમાંથી એન્જિનમાં ફ્યુઅલનો ફ્લો જે છે એ જતો બંધ કરી શકાય. This method avoid the separate determination of the specific gravity of the fuel. કે આ મેથડ જે છે તે ફ્યુઅલની ચોક્કસ સ્પેસિફિક ગ્રેવિટી જે છે તેને સેપરેટથી અલગથી કોઈ પણ જાતના અસર નીચે મેઝર કરવા માટેના નિર્ણયથી આપણે એને બચાવી શકીએ છીએ.
The time taken to siphon off the weighted fuel completely is not by measuring the stopwatch. એટલે કે સ્ટોપવોચની મદદથી જે કોઈ પણ ફ્યુલનો જથ્થો જે અહીં આપણે સ્ટોપવોચની અંદર ગણતરી કરવામાં આવે છે કે કેટલા ટાઈમ ઇન્ટરવલની અંદર અહીંયા જે છે તે ફ્યુલ સપ્લાય કરવામાં આવ્યું હતું અને આ સપ્લાય થયેલા ફ્યુલનો જથ્થો જે છે તે કેટલા પ્રમાણમાં હતો એનું વેટેજ કરવામાં આવે છે અને તેની સ્પેસિફિક ગ્રેવિટી જે છે તે મેઝર કરવામાં આવે છે. Thus the fuel consumption in gravimetric units is determined. તો આ રીતે ગ્રેવિમેટ્રિક ફ્યુલ સપ્લાય સિસ્ટમ ગ્રેવિમેટ્રિક મેઝરમેન્ટ ફ્યુલ કન્ઝમ્પશન મેઝરમેન્ટની અંદર કોઈ પણ ફ્યુલનો ફ્લો રેટ જે છે એ મેઝર કરવાનો હોય તો તે આ એક મેથડની મદદથી કરવામાં આવે છે. નેક્સ્ટ જે છે તે વોલ્યુમેટ્રિક ફ્યુલ ફ્લો મેઝરમેન્ટ. અહીં જે છે તે એના એક વોલ્યુમના નિશ્ચિત જથ્થાના આધારે ફ્યુલ ફ્લો મેઝર કરવાનો છે. આનું અહીં સેટઅપ જોવા જઈએ તો ફિગરમાં એક સેટઅપ છે કે જેની અંદર 100 સીસી અને 200 સીસી એમ બે ફ્લાસ્ક આપેલા છે કે એની અંદર બે અલગ અલગ વોલ્યુમની અંદર ફ્યુલનો જથ્થો જે છે તે આપણે સ્ટોર કરી શકીએ છીએ. ફ્યુલ ટેન્કની સાથે એક કનેક્શન કરવામાં આવેલું છે સપ્લાય સિસ્ટમનું અને તેની સાથે બે અલગ અલગ બાજુએ સપ્લાય માટેનો 3-વે કોક એટેચ કરવામાં આવ્યો છે કે જ્યાંથી આપણે બે અલગ અલગ ડાયરેક્શનની અંદર ફ્યુલનો સમયાંતરે ફ્લો કરાવી શકીએ અલગ અલગ ટાઈમ ઉપર. અને આ બંને ફ્લાસ્કના છેડાઓને ડાયરેક્ટ એન્જિનની સાથે જોડવામાં આવેલો છે કે જ્યાં એક બીજો 3-વે કોક યુઝ કરવામાં આવેલો છે. તો આની અંદર આપણે રચના આ છે તે ફિગરની અંદર આપણે જોઈ ગયા. હવે અંદર કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો એ જોઈએ તો તે કે ઇટ કન્સિસ્ટ ઓફ 2 spherical glass bulb having 100 cc and 200 cc capacity respectively are as shown in figure. તો કે અહીં બે સ્ફેરિકલ શેપના કાચના ફ્લાસ્ક જે છે તે લેવામાં આવ્યા છે કે જે 100 સીસી અને 200 સીસીની ક્ષમતા ધરાવે છે. એ 3-વે કોક કનેક્ટ ધીસ so that one could feed the engine while the other is filling with the fuel. કે 3-વે કોકની મદદથી આ જે સેટઅપ જે છે તે બનાવેલું છે. અહીં એક જે છે તે એન્જિનને ફ્યુલનો સપ્લાય કરે છે જ્યારે બીજાની અંદર ફ્યુલનો સ્ટોરેજ થાય છે. The glass bulb are made different capacity so as to make the duration of the test nearly constant irrespective of the engine load. તો કે કાચના જે આપણે આ ફ્લાસ્ક જે છે તે અલગ અલગ ક્ષમતાની બનાવેલા છે એટલે કે અહીંયા આપણે બે અલગ અલગ કેપેસિટીમાં જોઈએ તો 100 સીસી અને 200 સીસીની છે. એટલે એન્જિનનો જે કોઈ પણ લોડ છે એને ધ્યાનમાં લીધા વગર અહીંયા જે ટેસ્ટ કરવાનો આવે છે તેનો ટાઈમ ઇન્ટરવલ છે એ લગભગ ફિક્સ રાખવામાં આવેલો છે. The spherical shape combine strength with the small variation of the fuel head which is very important specifically for the engine using the carburetor. તો કે અહીંયા જે આપણે સ્ફેરિકલ શેપના જે આપણે ફ્લાસ્ક લીધા છે તે ફ્યુલની નાનામાં નાની જે વેરિએશન થતા હોય છે ફ્યુલ હેડની અંદર જે નાનામાં નાનું વેરિએશન થતું હોય છે તેની સાથે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે કે જેમાં જનરલી આપણે કાર્બ્યુરેટરનો કે એવા ટાઈપના એન્જિન કે જેની અંદર આપણે સામાન્ય રીતે કાર્બ્યુરેટરનો ઉપયોગ કરતા હોઈએ. આપણે મિત્રો પહેલાંના સમયની અંદર જનરલી આપણે ફ્યુલ સપ્લાય સિસ્ટમની અંદર કાર્બ્યુરેટર ટાઈપના એન્જિનનો ઉપયોગ કરતા હતા પરંતુ હાલ હવે આપણે MPFI સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ સિસ્ટમ જે છે તે આપણે પહેલાંના જે કાર્બ્યુરેટર બેઝ જે વ્હીકલ હતા તેની અંદર સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. To avoid error in sighting the fuel level against the mark on the burette, photocell are used. તો કે બ્યુરેટની અંદર જે ફોટોસેલ જે છે તેની ઉપર એક ચિહ્ન અથવા તો એક સાઇનિંગ માર્ક આપેલું હોય છે કે ત્યાં ફ્યુલનું લેવલ ચેક કરવા માટે કોઈ પણ જાતની એરર જે છે તે બને ત્યાં સુધી થાય નહીં તેવી સેટઅપ અહીં કરવામાં આવેલો છે. યુઝ્યુઅલી સચ એરેન્જમેન્ટ ઇઝ ઓલ્સો મેડ ઓટોમેટિક. આવા કિસ્સાની અંદર અમુક આવી રીતે સેટઅપની અંદર ફ્યુલના ફ્લોનું મેઝરમેન્ટ કરવા માટે ઘણી વખત આ જે કોઈ પણ એરેન્જમેન્ટ બનાવવામાં આવેલી છે તે સામાન્ય રીતે ઓટોમેટિક પણ આપણે બનાવી શકીએ છીએ.
તો મિત્રો આ બે મેથડની મદદથી આપણે એન્જિનની અંદરથી જે ફ્યુઅલનો એન્જિનમાં જે ફ્યુઅલનો ફ્લો એટલે કે જે જથ્થો જે છે એ ડ્રો આઉટ થતો હોય છે તો તેનું મેઝરમેન્ટ જે છે તે આ બે મેથડની મદદથી કરવામાં આવે છે.